રાવણના યજ્ઞભાગને નષ્ટભ્રષ્ટ કરીને વાનરો પ્રભુ શ્રી રામ પાસે આવ્યા. હવે રાવણની જીવવાની આશા પર પાણી ફરી વળ્યું અને તેથી તેનો ક્રોધ વધ્યો. રણસંગ્રામના માર્ગે જતા રાવણને અપશુકનો થવા લાગ્યા. ગીધોનું ટોળું ઉડતું ઉડતું નીચે આવીને તેના માથા પર બેસે છે. એનો કાળ એના માથા પર ઝઝૂમે છે. એ શુકન અપશુકનમાં માનતો નથી. હુકમ કર્યો કે લડાઈના પ્રારંભ માટે ડંકા નિશાન વગાડો. અપાર રાક્ષસોનું સૈન્ય લઈ એ ચાલ્યો. હાથી, ઘોડા, રથ અને પાયદળ ચાલ્યું. એ બધા શ્રીરામને નિશાન બનાવીને દોડ્યા અને પતંગિયાનું ટોળું અગ્નિમાં પોતાની જાતની આહુતિ આપવા ઉતાવળું થતું હોય એમ જાણે લાગતું હતું. આ તરફ દેવો શ્રીરામને સ્તુતિ કરીને કહેતા હતા કે આ દુષ્ટે અમને બહુ ભારે વેદના આપી છે, માટે હે રામ, એને વધુ રમાડશો નહીં, જલ્દી પૂરો કરો. વૈદેહી સીતા પણ બહુ હેરાન પરેશાન થાય છે. દેવોની અંતરવાણી સાંભળી શ્રીરામ હસવા લાગ્યા. શ્રીરામ તત્કાળ ઊભા થયા, બાણ સજ્જ કર્યા, માથા પર જટા કસીને ફરી બાંધી અને જટા પરના પુષ્પોને વ્યવસ્થિત ગોઠવી દીધા. લાલ આંખો અને ઘનશ્યામ દેહવાળા સમસ્ત લોકના સ્વામી શ્રીરામ કમર પર બાથો કસીને બાંધવા લાગ્યા અને હાથમાં સારંગ નામનું ધનુષ્ય લઈ આગળ ધપ્યા. શ્રીરામે હાથમાં સારંગ લીધું, કમર પર ખૂટે નહીં એટલા અક્ષય બાણનો બાથો બાંધ્યો. છાતી પર ભૃગુ ઋષિએ લાત મારેલ એનું ચરણચિહ્ન શોભાયમાન થાય છે. તુલસીદાસ કહે છે કે પ્રભુ શ્રીરામ ધનુષ્ય બાણ હાથમાં લઈ ગોળ ગોળ ફેરવા લાગ્યા ત્યારે બ્રહ્માંડ, દિગ્ગજ, કાચબો, શેષનાગ, ધરતી, ક્ષીરસાગર અને પર્વતો ડોલવા લાગ્યા. શ્રીરામની સમયસરની કામગીરી જોઈને દેવોએ ફૂલોનો વરસાદ વરસાવી બિરદાવ્યા અને જય જય નાદ કર્યો. હે કરુણાસાગર, શોભા, બળ અને ગુણના ભંડાર, તમારો જય થાવ, મારા પ્રભુનો જય થાવ. આ ગાળામાં રાક્ષસોનું મોટું સૈન્ય એકદમ ધસી આવ્યું. એ જોઈને તરત જ વાનરવૃંદ પ્રલયની જેમ સામે ધસી ગયું. શત્રુ સૈન્યમાં તલવાર અને કિરપાણ બહુ તેજ કરે છે, જાણે કે દસે દિશાઓમાં વીજળી ઝબકી રહી હોય. એમાંના હાથી, ઘોડા, રથ અવાજ કરતા જાણે વાદળા ગડગડ કરતા હોય તેમ લાગતું હતું. ભયંકર ગજનાઓ કઠોર વાતાવરણનું સર્જન કરતી હોય એમ લાગતું હતું. રંગબેરંગી વાદળા આકાશમાં છવાઈ ગયા, જાણે સુંદર મેઘધનુષ આકાર લઈ રહ્યું હોય. વરસાદ પડતો હોય એમ આકાશ ચોમેર ધૂંધળું લાગતું હતું. ધૂળની ડમરી એમાં ઉમેરો કરતી હતી. પછી અસંખ્ય બાણવૃષ્ટિ શરૂ થઈ. બાણવૃષ્ટિ જળબિંદુની જેમ થવા લાગી. બંને તરફના સૈનિકો એકબીજા પર પર્વતો ફેંકતા જતા હતા. કોના પર ક્યારે વજ્રઘાત થવાનો છે એ કોઈ જાણતું ન હતું. શ્રીરામે ક્રોધમાં આવી જઈ તીરોની વૃષ્ટિ કરી અને તે જોઈને રાક્ષસો મૂંઝવણ અનુભવવા લાગ્યા. બાણના પ્રહારને લઈ લડવૈયા ચીસો પાડતા અને ચક્કર ખાતા ભૂમિ પર પટકાઈને આમ તેમ પડવા લાગ્યા. એમના દેહ લોહીની ધારાઓથી લોથપોથ લાગતા હતા. પહાડ પરથી ઝરણા ભયંકર નાદ સાથે પડતા હોય એમ આ ધારા લાગતી હતી. આ લોહીનો ધારા પ્રવાહ અપવિત્ર અને કાયરતા તથા ભય દાખવતી નદી સમાન વહેતો હતો. બંને બાજુના સૈનિક પણ જાણે નદીના બે કિનારા હોય એમ લાગતા. રથ રણમાં રેતી ઉડતી હોય એમ લાગતી અને રથના પૈડા નદીના વમળ જેવા લાગતા હતા. તેમાં હાથીઓ નદીમાં ભમતા જીવંત નાના મોટા જીવો જેવા લાગતા. ઘોડા, ગધેડા અને બીજા અનેક વાહનોની વાત કેવી. આ નદીના તરંગો બાણ, શક્તિ, તોમર, સર્પ અને ધનુષ્ય સમાન લાગતા અને તેમાંના કાચબાવિયાલ સમાન લાગતા હતા. નદી કિનારા પરના ઝાડપાન પાણીના મારથી તૂટી જાય છે એમ ઘાયલો રણમાં પડવા લાગ્યા. સૌ ઘાયલોના શરીર પર ચરબી પાણીમાં તરતી હોય એમ લાગે છે. પાણી પર તરતી ફીણસમ ચરબીને જોઈ ઘાયલના મનમાં કંપ થાય છે, પણ સુભટના મનમાં આનંદ થાય છે. ભૂત, પિશાચ, વૈતાળ તથા વિશાળ જટાધારી
વિકરાળ શિવના ગણો આ નદીમાં ડૂબકી મારે છે અને કાગડા અને સમડી કપાઈને નદીમાં પડી ગયેલી ભુજાઓને ઉપાડીને જાય છે અને તે ખાવા માટે એકબીજામાં ખેંચતાણ થાય છે. કોઈ કહેતું કે આટલી સરળતા મળે છે છતાં હે મૂર્ખાઓ, તમારું દર કેમ દૂર થતું નથી? કિનારા પર પડેલા ઘાયલોના હુંકાર ભર્યા અવાજમાં મરવાની અણી પર આવેલ અધજળ અને અધકીચ કાદવમાં શ્વાસ લેવા માટે છેલ્લી ઘડી જોવા માટે રાખ્યા હોય એમ લાગે છે. એ મૃતપાય ઘાયલના શરીરમાંથી નીકળતા આંતરડા કાગડાઓ આમ તેમ ખેંચે છે. આ દ્રશ્ય જાણે માછી માછલાને પકડવા માટે કાંટો પાણીમાં નાખીને ધીમે ધીમે દોરી પોતાના તરફ ખેંચતો હોય એમ લાગે છે. 64 જોગણીઓ ખોપરીઓ ભેગી કરે છે. તદુપરાંત ભૂત અને પિશાચો પોતાની સ્ત્રીઓ સાથે જાણે નાચ કરતા હોય એમ લાગે છે. રણ મેદાનમાં શિયાળવાના ટોળે ટોળા મરદાને બટકા ભરે છે, દાંત કચકચાવે છે, ખાતા જાય છે અને બીજા ખાઈ ન જાય એ જોતા જાય છે અને એકબીજા સાથે આંખો લડે છે. રણ મેદાનમાં કરોડો મૃતદેહ ધડ માથા વિનાના રગ દોડાય છે. ધરતી પર પડેલા માથા પડ્યા જયઘોષ કરે છે. કપાઈ પડેલા મસ્તકોના નાદ જય હો સંભળાય છે અને માથા વગરના ધડ પ્રચંડ વેગથી તે દિશામાં દોડવા લાગે છે. વિશેષમાં પક્ષીઓ ખોપરીઓની શોધ કરે છે, એકબીજા સાથે લડે છે. શૂરવીર લડવૈયા એકબીજા સામેની લડાઈમાં પછડાટ ખવડાવે છે. રામચંદ્રના બળને લઈ નાના નાના વાનરોએ રાક્ષસ ગણોના ચૂરેચૂરા કરે છે. શ્રીરામના બાણોથી વિધાયેલા રાક્ષસ યોદ્ધાઓ રણ સંગ્રામમાં ધડોધડ પડતા જાય છે. રાવણ મનમાં વિચાર કરતો રહ્યો કે મારા બળિયા રાક્ષસોનો લડાઈના મેદાનમાં નાશ થઈ ગયો અને હું એકલો અટોલો થઈ ગયો છું. માટે લાવ હવે છેલ્લે મારી માયા કરું. રીછ વાનરની સંખ્યા અનેક ગણી છે. આ તરફ ગગનમાંથી દેવતાઓ જોઈ રહ્યા છે કે શ્રીરામ પગપાળા લડી રહ્યા છે અને તેથી તેમના અંતરમાં બહુ ક્ષોભ થવા લાગ્યો. એટલે ઇન્દ્ર ભગવાને પોતાનો રથ મોકલ્યો. સારથી હૃદયપૂર્વક રણમાં રથ સાથે પ્રત્યક્ષ થઈ ગયો. આવો અનુપમ અને દિવ્ય રથ જોઈ શ્રીરામને આનંદ થયો અને રથ પર ચડી લડવા લાગ્યા. એના ઘોડા સુંદર અને ચંચળ હતા, જાણે અજરમર મન મળ્યું હોય. શ્રીરામને રથમાં બેઠેલા જોઈને વાનર સમુદાય વધુ જોશમાં આવી ગયો અને આમ તેમથી જે હાથમાં આવ્યું તે લઈ રાવણને મારવા માંડ્યો. કહે છે કે રાવણ આ મારથી ત્રાસી ગયો ત્યારે તેણે પોતાની માયાજાળ ફેલાવી. શ્રીરામ આ માયા પામી ગયા, માયાને પકડી લીધા. લક્ષ્મણજી અને વાનરોના ટોળાને રાક્ષસોની સેનામાં અગણિત સંખ્યામાં રામ લક્ષ્મણ દેખાવા લાગ્યા. રાવણની માયાજાળને લઈ વાનરો અને રીંછો ભયમાં મુકાઈ ગયા. મનમાં ડર પેઠો બધા જ સ્તબ્ધ થઈ ગયા, ચિત્રવત થઈ ગયા. શ્રી રામચંદ્રજીએ વાનર અને રીંછોની મુસીબત જોઈ હાથમાં ધનુષ્બાણ લીધા અને ક્ષણભરમાં માયા ભાગી ગઈ. વાનર અને રીંછ ફરી પાછા આનંદમાં આવી ગયા. ત્યાર પછી શ્રીરામ બધા જ વાનર રીંછ સામે જોઈને ઠાવકી રીતે બહુ જ ગંભીરતાપૂર્વક બોલ્યા, તમે બધા બહુ થાકી ગયા હોય એમ લાગે છે, માટે તમે દૂર ઊભા રહીને અમારી લડાઈ જુઓ. આ પ્રમાણે બોલી શ્રીરામે રથ હંકાર્યો. મનમાં ભૂદેવોને વંદન કર્યા. ચરણ કમરનો સ્પર્શ કર્યો એટલે તરત જ રાવણ ગર્જના કરતો અને ખીજવાયેલો ભયંકર ચહેરો લઈને સામે આવ્યો. રાવણ બોલ્યો, ઓ તપધારી તપસ્વી મહાત્મા, સાંભળ. અત્યાર સુધી તમે લડાઈમાં જેને મારી ભગાડ્યા તેના જેવો મને સમજતા નહીં. હું રાવણ છું, જેના બંદીખાનામાં જેલમાં લોકપાલો પડેલા છે ત્યાં સડે છે તે રાવણ હું છું. મારું નામ સાંભળીને ભલભલાના છક્કા છૂટી જાય છે તે રાવણ હું છું. અને તમે ખરને માર્યો, દૂષણને માર્યો અને વિરાધને માર્યો. બિચારા વાલીને તે શિકાર કરતો હોય તેમ વિધી નાખ્યા. રાક્ષસ ગણના મારા મોટા મહારથીઓને તે મારી નાખ્યા છે. મારા ભાઈ કુંભકર્ણ અને મારા પુત્ર મેઘનાદનો પણ તે સંહાર કર્યો છે. એ બધું મારા ધ્યાન બહાર નથી, એટલે આવ્યો છું. આજે હું બધાનું વેર બદલો વ્યાજ સાથે વાળવાનો છું. જો તું રણ મેદાન છોડીને નાસી ન જાય તો સાંભળી લે, આજે હું તને સ્વર્ગધામ મોકલી દઈશ. હું કાળનો કાળ છું,
તું રાવણ સાથે બાત ભેળવા આવ્યો છે. આ પ્રમાણે રાવણ ફાવે તેમ બોલ્યો. શ્રી રામ હસ્યા અને પછી કહેવા લાગ્યા, હે રાવણ, તારું બબડાટ પૂરેપૂરું સાંભળ્યું. તારું બધું સાચું. મેં તારા ઐશ્વર્યને જોયું છે. હવે બોલ બોલ બંધ કર. કહું છું, તારું જોર કેટલું છે તે બતાવ. નકામી વાત કરીને તારું મોં ન બગાડ. મને ક્ષમા કરજે. જો હું તને નીતિની વાત કરું છું તે સાંભળ. આ સંસારમાં 3 જાતના માણસ હોય છે, ગુલાબ જેવા, આંબા જેવા અને ફણસ જેવા. ગુલાબ દેખાવે સુંદર લાગે, સુગંધ આપે, પણ ફળ આપે નહીં. આંબો ફૂલ અને ફળ બંને આપે, પણ ફણસ ફક્ત ફળ આપે છે. આ રીતે માણસોનું પણ છે. કેટલાક માણસો બહુ બોલ કરે છે, પણ કંઈ પણ નક્કર કામ કરે નહીં. બીજા માણસો જે બોલે વચન આપે તે જ પ્રમાણે ગમે તેમ કરીને પણ કરી બતાવે. જ્યારે કેટલાક એવાય માણસો છે કે કંઈ પણ બોલતા નથી, પરંતુ લોક કલ્યાણનું કામ કર્યા જ કરે છે. શ્રીરામની વાત સાંભળી રાવણ જોરથી હસવા લાગ્યો. મને પાઠ ભણાવે છે. દુશ્મનાવટ કરતી વખતે બીક ન લાગી અને હવે જીવ બહુ વાલો થયો છે. આમ બોલીને ક્રોધમાં ચકચૂર થયેલા રાવણે એક પછી એક બાણ છોડવા માંડ્યા. આ બાણો વિવિધ પ્રકારના હતા. સડસડાટ ગતિ કરતા આ બાણોએ દિશાઓ અને ખૂણાઓ ભરી દીધા. થોડી વારમાં આકાશભરમાં અને ભૂમિભાગ પર બધે બાણો ફેલાઈ ગયા. શ્રીરામે એક અગ્નિ બાણ છોડ્યું અને તે ક્ષણભરમાં શત્રુ સૈન્યમાં પહોંચી ગયું અને રાક્ષસોના સમૂહને સળગાવવા માંડ્યું. એટલે રાવણ ઝાંખો પડી ગયો. વિચાર કરીને તેણે પોતાની પ્રચંડ શક્તિ સ્વરૂપ સાંગ છોડી પણ શ્રીરામે પણ બાણ મારી એની દિશા બદલી નાખી. રાવણ કરોડો ચક્ર અને ત્રિશૂળ ફેંકે તોય શ્રીરામ જરા પણ ચડાયમાન થયા વગર તેમને કાપીને ટુકડે ટુકડા કરે છે. જે રીતે ખરાબ મનોવૃત્તિ રાખનાર વ્યક્તિના મનની વાત ફળવતી નીવડતી નથી, તેમ રાવણના બાણ ઉલટી દિશામાં ફંટાઈ જાય છે. રાવણ ખીજવાઈને શ્રીરામના સારથીને બાણ મારવા લાગ્યો. ત્યારે એક સાથે 100 બાણોની વૃષ્ટિ તેના પર કરવા માંડી અને તે શ્રીરામ બોલતો ભય પર ઢળી પડ્યો. શ્રીરામ તરત જ સારથી તરફ ફર્યા અને ઢળી પડતો ઝીલી લીધો. આ દ્રશ્ય રામની ભ્રુકુટી ફરી. શ્રીરામનો ક્રોધ વધ્યો. બાથામાં પડેલા બાણો પણ બહાર નીકળી પ્રાણ લેવા ઊંચા નીચા થતા હતા. ધનુષ્યના પ્રચંડ ટંકાર શ્રીરામે કર્યો અને રાક્ષસ સમુદાયના મનમાં ફાળ પડી. વાયુ પ્રકોપ વધ્યો અને તેથી તેમના અંગ દઝાઈ ગયા. તે કામ આપતા બંધ થઈ ગયા. મંદોદરીનું દિલ દ્રવી ઉઠ્યું. સાગરનું પાણી ખળભળી ઉઠ્યું. પૃથ્વી કંપી ઉઠી. સર્વત્ર ત્રાસ વર્તાયો. દિશાઓ ડોલી ઉઠી અને તે ધરતીને પકડી રાખીને વળગી પડી. આ જોઈ દેવોને હસવું આવ્યું. શ્રીરામે ધનુષ્યની દોરી કાન સુધી ખેંચીને ભયંકર બાણવર્ષા કરવા માંડી. બાણોનો આ પ્રવાહ પાણીની લહેરમાં સાપ દોડતા હોય એમ લાગતા હતા. શ્રીરામના બાણ પાંખવાળા સાપની જેમ ઉડતા હતા. શ્રીરામે પહેલા રાવણના સારથીનો નાશ કર્યો, પછી ઘોડાને તોડી પાડ્યો, રથનો ભાંગીને ભૂકો કર્યો અને ધજા પતાકા ઉડીને ક્યાં ગયા એનો ખ્યાલ ન રહ્યો. એટલે રાવણ ગર્જના કરવા લાગ્યો, પણ એનું મનોબળ તૂટી ગયું. રાવણ ખસિયાણો થઈ ગયો. એના મોં પરનું તેજ ઉડી ગયું અને તે બીજા રથમાં બેસી ત્યાં રહે અનેક પ્રકારના હથિયારો ફેંકતા હતા. એના બધા પ્રયત્ન નિષ્ફળ ગયા. એટલે પારકાનો દ્રોહ કરવામાં, ખાસ કરીને શ્રીરામનો દ્રોહ કરવામાં ચિત્ત રમવા લાગ્યું. પહેલા રાવણે 10 ત્રિશૂળ ફેંકી પોતાના બળનો પરચો બતાવ્યો. શ્રીરામના રથ સાથે તેમના 4 ઘોડા પડ્યા. શ્રીરામે ઘોડાને બેઠા કર્યા અને ક્રોધ કરીને બાણ ફેંકવા માંડ્યા. રાવણનું મસ્તક કમળના વન સમાન હતું અને તેમાં શ્રી રામરૂપી બાણ જાણે ભમરાનું ટોળું હોય એમ ફરતું હતું. શ્રીરામે રાવણના માથા પર ગણીને બાણ માર્યા. બાણ એક બાજુથી રાવણનું માથું વીધીને બીજી બાજુથી નીકળી જતા અને એ બાણમાંથી લોહીની સહેર નીકળવા માંડતી. લોહી નીકળતો એ દુષ્ટ રાક્ષસ શ્રીરામ સામે દોડ્યો. પ્રભુ શ્રીરામે ધનુષ્યની દોરી ખેંચી. થાકીને 30 બાણ એક પછી એક ફેંક્યા અને રાવણના 20 હાથ અને 10 માથા ભૂમિ પર પડ્યા. રાવણના 10 માથા અને 20 હાથ કપાયા
અને ફરી નવા ઉગી નીકળ્યા આવ્યા. ફરીવાર શ્રીરામે એ બધા હાથ અને માથા કાપ્યા અને એ પ્રમાણે હાથ અને માથા કાપવાની પ્રક્રિયા થઈ. કપાયા પછી થોડી જ વારમાં પાછા નવા હાથ અને માથા આવી જતા. આ કૌતુક શ્રીરામે વારંવાર જોયું. વારંવાર કપાયેલા માથા અને હાથ ઉડીને આકાશમાં જતા, એટલે સુધી કે વારંવારની આ ક્રિયાને લઈ ગગનમંડળ માથા અને હાથોની સંખ્યાને લઈ છવાઈ ગયું. એમ લાગતું હતું કે ગગનમાં જાણે અનેક રાહુ અને કેતુ ઉગી નીકળ્યા ન હોય. આકાશમંડળમાં અનેક જાણે રાહુ અને કેતુ જાણે લોહી નીકળતા આમ તેમ દોડી રહ્યા હતા. શ્રીરામના બાણનો સ્પર્શ થતા ભૂમિને એ અટકી શકતા ન હતા. શ્રીરામના એક એક બાણ વડે કંઈ કેટલાય માથા વધેરાઈ ગયા. એ બધા ગગનમાં હારબંધ શોભી રહ્યા હતા. સૂરજના કિરણો ક્રોધ કરીને રાહુની સાથે લડાઈ કરતા હોય એમ લાગતું હતું. જેમ શ્રી રામ રાવણના માથા વધેરતા ગયા તેમ તેમ થોડી જ વારમાં નવા માથા આવી જતા. વિષયનું સેવન કરવાને લઈ દિન પ્રતિદિન કામ વધુ ને વધુ પ્રબળ થાય છે. રાવણ પોતાના કપાયેલા માથાનો વૃદ્ધિદર ગગનમાં જોઈને મૃત્યુને લગભગ ભૂલી ગયો. હવે એના ક્રોધની માત્રા બળવત્તર થઈ. એ ગરજ્યો અને એક સાથે બધા હાથોમાં ધનુષ્ય બાણ લઈ દોડ્યો. રણસંગ્રામની ભૂમિમાં રાવણનો ક્રોધ ગાળો થઈ ગયો હતો. તેણે બાણોની એટલી બધી વૃષ્ટિ કરી કે આકાશમાં સર્વત્ર અંધારું થઈ ગયું. શ્રીરામ પણ ઢંકાઈ ગયા. સૂર્ય પણ દેખાતો ન હતો, એટલે રથ પણ દેખાતો ન હતો. આ દ્રશ્ય નિહાળી આકાશમાંના દેવો બૂમરાણ કરવા લાગ્યા. શ્રીરામે ધનુષ્ય સહેજ ઊંચું કર્યું અને તે સાથે ગગનમંડળ ઊંચું થયું. શત્રુના બાણ રહી ગયા. દિશા ખુલ્લી થઈ. આકાશ અને ધરતી પરના માથા અને હાથ ગગનમંડળના ધારમાંથી ઉપર જતા રહ્યા. શ્રીરામ દ્વારા કપાયેલા રાવણના માથા આકાશના માર્ગે ઉડતા ઉડતા ગયા અને શ્રીરામનો જય બોલાવતા જાય છે. તેઓનો સૂર એક જ સંભળાય છે: લક્ષ્મણ ક્યાં છે? વાનરોના સ્વામી સુગ્રીવ ક્યાં છે? શ્રીરામ ક્યાં છે? શ્રીરામ ક્યાં છે? આ શબ્દો બોલતા રાવણના કપાયેલા માથા આકાશમાં ઉડવા લાગ્યા. વાનરોને ભય થયો એટલે શ્રીરામે હસતા હસતા સરસંધાન કર્યું અને બાણ છોડીને રાવણના માથાને વીંધી નાખતા એ મુંડમાળા પહેરીને ધરતી પર વહેતી લોહીની નદીઓમાં સ્નાન કરવા લાગી, જાણે સંગ્રામ ભૂમિ પર વડનું પૂજન કરવાનું હોય. રાવણે ફરી પાછી પોતાની પ્રચંડ શક્તિને વિભીષણ સામે છોડી. રાવણની આ ભયંકર શક્તિને આવતી ભાળીને શરણાગતનું દૂર કરવાની મારી પ્રતિજ્ઞા છે એમ યાદ કરીને શ્રીરામે વિભીષણને પોતાની પાછળ રાખીને વિભીષણનો બચાવ કરીને આ પ્રચંડ શક્તિને સામી છાતીએ ઝીલી લીધી. આ શક્તિના પ્રહારને લઈ શ્રીરામ મૂર્છિત થયા. પ્રભુની આ લીલા જોઈને દેવોના મન મોડા થઈ ગયા. પોતાના પ્રભુને આવેલી મૂર્છા જોઈને વિભીષણ ગદા લઈ સામે ગયા. હે અભાગી, મૂર્ખ, દુષ્ટ રાક્ષસ, તારી બુદ્ધિ હણાઈ ગઈ છે. તે દેવો, માનવ સમુદાય, મુનિજનો અને નાગો એમ બધાની સાથે વિરોધ કર્યો. તેને કોઈ સાથે મેળ ખપતો નથી. તે મહાદેવની ભક્તિ કરી, ત્યાગ અને તર્પણ કરીને એક પછી માથા ચઢાવેલા તે તને અત્યારે અગણિત રૂપે તને મળતા રહ્યા છે. અને મહાદેવની ભક્તિ અને શક્તિને લઈ તું હજી જીવતો રહ્યો છે, પણ હવે તારો કાળ ભમે છે. રામ વિમુખ થઈને તારે લક્ષ્મી જોઈએ છે. આટલું કહીને વિભીષણે રાવણની છાતીમાં લાતનો પ્રહાર કર્યો. ત્યારે વિભીષણે રાવણને ગદા મારી. રાવણ પડ્યો. લોહીની ધારા વહેવા લાગી, પણ પોતાની જાતને સંભાળીને ઉઠ્યો અને વિભીષણ સાથે લડવા લાગ્યો. એકબીજા પર વાર થવા લાગ્યા. શ્રીરામના બળના એકમાત્ર અભિમાનને લઈ વિભીષણ એને સહેજ પણ ગાંઠતો નથી. હે ઉમા! રાવણ વિભીષણની સામે આંખ ઊંચી કરીને જોવાની શક્તિ ગુમાવી બેઠો હતો. હવે શ્રીરામનું બળ લઈ વિભીષણ કાળનો પણ સામનો કરતો હતો. વિભીષણને થાકેલા જોતા હનુમાન હવે મેદાનમાં આવ્યા. એક ભારે શિલા ઉઠાવીને તે રાવણ પાછળ દોડ્યા. રાવણનો રથ તથા ઘોડા અને સારથી પડ્યા. રાવણને છાતીમાં વાગ્યું. રાવણનું શરીર ધ્રુજવા લાગ્યું. મન તૂટી ગયું, છતાં મેદાનમાં પગ જમાવીને ઊભો રહ્યો. વિભીષણ ભગવાન પાસે ગયા. અહીં રાવણે તક જોઈને હનુમાનજીને દાવમાં લીધા. હનુમાનજી પોતાના બળ વડે પૂંછડી લંબાવીને આકાશમાં ઊંચે જતા રહ્યા. રાવણે ઊંચે જતા હનુમાનજીની પૂંછડી પકડી લીધી અને તે પણ તેનો સહારો લઈ ઉપર ઉડ્યા. પછી
પાછા ફરીને હનુમાનજીએ રાવણ સાથે રસ્તામાં જમાવી. બંને બળિયા પોતાની શક્તિનો ઉપયોગ કરીને આકાશ માર્ગે એકબીજા સાથે બાથ ભેટતા હતા. એક કાળો મેષ જેવો પહાડ અને બીજો મેરુ પર્વત આકાશમાં શોભે છે અને લડે છે. રાવણ હનુમાનના બુદ્ધિબળ સામે હારતો નથી, એટલે હનુમાનજીને ફરી રામનું સ્મરણ કરવું પડ્યું. શ્રી રામનું નામ સ્મરણ કરીને હનુમાનજીએ રાવણને લલકાર્યો અને રાવણ સાથે ઝપાઝપી કરી. ઝપાઝપી કરતાં ધરતી પર ગબડે છે અને ફરી પાછા ઉઠીને લડવા લાગ્યા છે. દેવતાગણ શ્રી રામનો જય ઘોષ કરે છે. હનુમાનજી મુશ્કેલીમાં આવ્યા એમ માનીને અહીં જ વાનરોનું ટોળું ક્રોધ કરતું દોડ્યું. મસ્તીમાં મસ્ત એવો રાવણ એ બધાને પોતાની પ્રચંડ શક્તિ વડે પછાડવા લાગ્યો. શ્રી રામે અન્ય વાનર સમુદાયને ઉપર સહાય કરવા દોડાવ્યો. એ આવતા ભારે સૈન્યબળને જોઈ રાવણે પોતાની માયા ફેલાવવા માંડી. ક્ષણભર માટે રાવણ ત્યાંથી અદૃશ્ય થઈ ગયો અને અનેક રૂપે ગગનમંડળમાં પ્રગટ થયો. રીંછ વાનરને અનેક રાવણો પોતાની સામે લડતા દેખાયા. રીંછ વાનરોએ મોટી સંખ્યામાં રાવણને પોતાની સામે જોયા, એટલે રીંછ વાનરો આમ તેમ વેરવિખેર થવા લાગ્યા. રીંછ વાનર દોડતા દોડતા, "ઓ લક્ષ્મણ, અમને બચાવી લો" એમ પોકાર કરતા હતા. એમની ધીરજ ખૂટી ગઈ હોય એમ લાગતું હતું. એની સાથે જ કરોડો રાવણોનું ચારે બાજુઓથી આક્રમણ થવા લાગ્યું. જરાવારમાં તો ઘનઘોર ગર્જનાથી રણ મેદાન ફરી ધમધમી ઉઠ્યું. જીવ બચાવવાને માટે દેવ સમુદાય પણ ગગનને ગોખલે જઈ બેઠો. બ્રહ્માજી, મહાદેવ અને જે દેવો પ્રભુના મહિમાને બરાબર જાણતા હતા, એટલા જ ત્યાં સ્થિર થઈને તાલમેલ જોતા રહ્યા. એક રાવણે બધા દેવો પર જીત મેળવી હતી. હવે અનેક રાવણો પર્વતની કંદરાઓમાં એકત્ર થઈ ગયા. દેવ રાહ જોતા હતા. પ્રભુ શ્રીરામનો પ્રભાવ જાણતા હતા અને જેમને શ્રીરામ પર અટલ વિશ્વાસ હતો તેટલા નિર્ભય થઈ બેઠા હતા. એટલે સુધી થયું કે વાનરોનું ટોળું પણ અસંખ્ય શત્રુબળને સાચું માનવા લાગ્યું. રીંછો અને વાનરો બીકના માર્યા, "હે ભગવાન, અમને બચાવો" એમ રટણ કરવા લાગ્યા. હનુમાનજી, અંગદ, નીલ અને નલ વગેરે લડાઈ ચાલુ રાખી અને માયાવી રાવણની માયાથી ઉગી નીકળેલા રાવણોને એ લોકો પકડીને મારવા લાગ્યા. દેવો આકાશમાં થરથરતા હતા. વાનરોના મનમાં ભય હતો. એ જોઈ શ્રીરામ હસવા લાગ્યા અને પછી એક બાણ સારંગ પર ચડાવીને એ એક જ બાણ વડે બધા માયાવી રાવણનો સંહાર કર્યો. સૂર્ય ઉગે અને તેના પ્રકાશને લઈ અંધારું ભાગવા લાગે તેમ શ્રીરામે એક જ બાણ વડે માયાને કાપી નાખી. હવે રણ મેદાનમાં એકલો રાવણ રહ્યો. એ જોઈને દેવોના જીવમાં જીવ આવ્યો અને ફરી પાછા શ્રીરામ પર પ્રસન્નતા પ્રગટ કરતા પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. શ્રીરામે વરદ હાથ ઊંચો કરી વાનરોને પાછા વાળ્યા. પ્રસન્ન થઈ કિલકિલાટ કરતા બધા જ વાનરો અને રીંછ પ્રભુનું બળ લઈને રણ મેદાનમાં ઘૂમવા લાગ્યા. દેવો શ્રી રામની પ્રાર્થના કરવા લાગ્યા. રાવણે આ જોયું. મનમાં વિચાર કરવા લાગ્યો કે આ લોકો મને એકલો થઈ ગયેલો માને છે, એટલે જોશમાં આવી ગઈ ગગન મંડળ તરફ પ્રયાણ કર્યું અને દેવોને કહેવા લાગ્યો કે સમજી લેજો, તમે બધા મારા હાથમાં મરેલા છો. રાવણના આ શબ્દોથી દેવોના મનમાં ચિંતા થઈ અને તેઓ નાસી છૂટ્યા. રાવણે કહ્યું, ભાગીને તમે ક્યાં જવાના છો? તમે બધા મારી મુઠ્ઠીમાં છો. એટલામાં અંગદ આવ્યો અને રાવણ પર હુમલો કરી તેને ધરતી પર પછાડ્યો. રાવણ પડ્યો. અંગદે લાતોની બૌછાર શરૂ કરી. ત્યાર પછી અંગદ શ્રીરામ પાસે આવ્યા. રાવણ પોતાના 10 ગળામાંથી ચિત્કાર ભરી ગર્જના કરતો અને પોતાની જાતને સંભાળતો ઉઠ્યો. ધીમે રહીને ધનુષ્ય લીધું અને બાણવૃષ્ટિ કરવા માંડી. ઘણા અસુરાઓ પડ્યા. રાવણને પોતાની શક્તિનો ખ્યાલ આવતા આનંદ થયો. શ્રીરામે રાવણના માથા તથા ભુજાઓ કાપી નાખ્યા. એટલું જ નહીં, પણ ધનુષ્ય બાણ પણ ભાંગી ભૂક્કો કરી નાખ્યા. જેમ તીર્થ ક્ષેત્રમાં પાપ અનેક ગણું વૃદ્ધિ પામે છે, એ જ રીતે એ માથા અનેક ભુજા કપાયા પછી અનેક ગણા થઈ ગયા. શત્રુના માથા અને હાથ આ પ્રમાણે વધતા જોઈ વાનરો અને રીંછના ક્રોધનો પાર ન રહ્યો. આ મૂળ હાથ અને મસ્તક રહિત થવા છતાં મરતો નથી, એટલે પણ ક્રોધાગ્નિ જ્વાળાની જેમ ભભૂકવા લાગ્યો. વાલીપુત્ર અંગદ, હનુમાનજી, નલ, નીલ, સુગ્રીવ વગેરે વૃક્ષો અને પર્વતો વડે રાવણ પર પ્રહાર કરવા લાગ્યા. રાવણ પણ સામો પ્રહાર બહુ જોશપૂર્વક કરવા લાગ્યો. વાનરો અને રીંછો નખ વડે શત્રુ રાવણના શરીરને ચીરવા લાગ્યા. લાત મારીને પ્રહાર કરવા લાગ્યા. સામા પ્રહાર આવતા સંતાઈ જતા
નલ અને નીલ રાવણના માથા પર ચડી બેઠા અને ન ખોડે એના કપાળ પર ચીરતા ગયા. તેથી રાવણ લોહી લુહાણ થઈ ગયો. અકળાઈ ગયેલો રાવણ હાથ ઊંચા કરીને જે હાથમાં આવે તેને પટકવા લાગ્યો. કેટલાક હાથમાં આવતા નથી, કેટલાક હાથ અને ખભા પર રમતા હતા. કમળના વનમાં નલ નીલ બે ભમરા ઉડતા હોય એમ લાગતા હતા. રાવણનો ક્રોધ ઉમટ્યો. તેણે કૂદકો માર્યો અને ધરતી પર પછાડવા લાગ્યો. ત્યાં તો આ બે જણાએ રાવણના હાથ મરડી નાખવા માંડ્યા. રાવણે બાકી રહેલા હાથમાં ધનુષ્ય લીધું અને ફાવે તેનો મારો શરૂ કર્યો. હનુમાનજીની સાથે અનેક વાનરોને મૂર્છા આવી. એટલામાં રાત પડી. રાવણને આનંદ થયો. વાનરોને મૂર્છા આવી જોતા જામવંત દોડ્યો. એની સાથેના રીંછ તથા વાનરો પથરા અને ઝાડ ઉપાડીને દોડ્યા. રાવણને પડકાર ફેંકતા મારવા લાગ્યા. રાવણને ક્રોધ ચડતો હતો, પણ શું કરે? એટલે નજીક આવે તેટલાને પગેથી પકડી જોરથી અફાળે. પોતાના સૈન્યનો સંહાર થતો જોઈ જામવંત ક્રોધે ભરાયો અને રાવણની છાતીમાં જોરથી લાત મારવા લાગ્યો. લાતના સતત પ્રહાર લાગતા રાવણ મૂંઝાયો. રથમાંથી કૂદીને ભોંય પર આવ્યો. તેના બધા જ હાથ એક નીચે ઝાલી લીધા. રાતના સમયે કમળની વચ્ચે રહેલા કાળા ભમરો જેવો લાગતો એને મૂર્છિત પડેલો જોઈને બધા તેને લાત મારવા લાગ્યા. પછી શ્રી રામ પાસે જામવંત આવ્યા. રાત પડી ગઈ એટલે રાવણને રથમાં નાખી તેને હોશમાં લાવવાના કામમાં બધા લાગી ગયા. મૂર્છા ઉતરી એટલે રીંછ તથા વાનરો શ્રીરામ પાસે આવ્યા અને રાક્ષસો રાવણને ઘેરીને બેઠા. એ રાત્રે ત્રિજટા અશોક વાટિકામાં સીતાજીને મળ્યા અને લડાઈની વાત કરી. શત્રુના માથા અને હાથની વધતી જતી સંખ્યાને લીધે સીતાજીના મનમાં પણ ભય વધવા લાગ્યો. મોં ફિક્કું પડી ગયું. મનમાં ચિંતા થવા લાગી. સીતાએ ત્રિજટાને કહ્યું, માતા, હવે શું થશે? આ વિશ્વમાં કારો કેર કરનારો જીવ કેવી રીતે મરશે? શા માટે કોઈ એને આમ કરતા અટકાવતું નથી? શ્રીરામના બાણ વડે માથા કપાઈ ગયા છતાંય એ રાવણ મરતો નથી. વિધાતા પણ આ વિપરીત લીલા જોયા કરે છે. મારું કર્મનસીબ તેને જીવાડે છે, એટલા માટે કે હું શ્રીરામના ચરણોથી દૂર રહું. જેણે બનાવટી ખોટો સોનેરી મૃગ બનાવેલો એ હજી મારાથી દૂર રહેવા માગે છે. એણે જ મારા મુખે લક્ષ્મણજીને કડવા બેન બોલાવ્યા. એ દેવ હજી મારા પર ઉઠેલા છે. શ્રીરામના વીરરૂપ ઝેરી બાણ જે મને મારે છે એ જ મારા પ્રાણ ટકાવે છે. એ વિધાતા એને જીવતો રાખે છે, બીજું કોઈ નહીં એમ મને લાગે છે. આમ બોલતા સીતા રામને યાદ કરતા રુદન કરતા હતા. રામનું વારંવારનું સ્મરણ આંખના પાણીને સૂકવવા દેતું જ ન હતું. ત્યારે ત્રિજટાએ સીતાને કહ્યું, હે સીતા, સાંભળ મારી વાત. આ રાક્ષસની વાતીમાં જ બાણનો મારો થાય તો જ આ દેવોનો શત્રુ જરૂર મરણ પામે. પરંતુ પ્રભુ શ્રીરામ તેને છાતીમાં મારતા નથી. એનું કારણ એ લાગે છે કે એના હૃદયમાં પણ તમે વસી રહ્યા છો. એના દિલમાં જાનકી વસે છે અને જાનકીના અંતરમાં મારો વાસ છે. ને બાણ વાગે તો એનો નાશ થાય. એ પ્રમાણે પ્રભુ શ્રી રામ મનમાં વિચાર કરે છે. આ પ્રમાણે ત્રિજટાના વચન સાંભળી સીતાને હરખ અને વિષાદ બંને એક સાથે થયેલા જાણીને ત્રિજટા બોલી, હે સુંદરી, તમારા મનનો મોટો સંદેહ દૂર કરો અને સાંભળો. હું કહું છું કે આ શત્રુ આ રીતે મરશે. વારંવાર આ માથા કપાવાને કારણે રાવણ વ્યાકુળ થઈ જશે. એ વખતે તમારું ધ્યાન છૂટી જશે અને જો તે વખતે શ્રીરામ રાવણને છાતીમાં બાણ મારશે તો તે અવશ્ય મરી જશે. આટલી બાબત જણાવીને ત્રિજટા પોતાને ઘેર ગઈ. સીતાજી શ્રીરામના સ્વભાવ અને ગુણને યાદ કરવા લાગ્યા અને એમ થતાં સીતાજીની વિરહવ્યથા વધવા લાગી. રાતે એ ચંદ્રની નિંદા કરવા લાગે છે કારણ કે રાત એક યુગ જેવડી સીતાને લાગે છે. રાત પૂરી થતી નથી અને સીતાજી વિરહવ્યથાને લઈ મનમાં વિલાપ કરવા લાગ્યા. સીતાજીની વિરહવ્યથા વધી ગઈ. અંતરમાં દાહ વધી ગયો. ડાબું અંગ ફરકવા લાગ્યું. આ શકન થયા એટલે માતાજીએ મનમાં ધીરજ ધરી કે હવે શ્રીરામ પોતાને નક્કી મળવાના છે. આ તરફ રાવણને મધરાતે મૂર્છા વળી અને જાગ્યો એવો પોતાના સાથી પર ખીજવાયો અને કહેવા લાગ્યો, હે દુષ્ટ, મને રણસંગ્રામમાંથી કેમ પાછો લાવ્યો? તારામાં અક્કલ નથી, મૂર્ખ છે તું. સારથી રાવણને પગ પકડીને સમજાવવા લાગ્યો. સવાર થઈ.
રાવણ ફરી રથ પર બેસીને રણ મેદાનમાં દોડવા લાગ્યો. રાવણ આવ્યો અને વાનરોની સેના પકડાવા લાગી. જ્યાંથી મળે ત્યાંથી પર્વતો અને ઝાડ ઉચકીને દાંત કચકચાવીને તે બધા લઈ રાવણ રામસેનાની પાછળ પડ્યો. રીંછ અને વાનરો દોડ્યા. ખીજવાઈને તેઓ ઝાડ પતરા વગેરે રાવણ પર ફેંકવા લાગ્યા. આથી રાક્ષસો ફાવે તેમ દોડવા લાગ્યા. વાનર સેના રાવણની ચારે બાજુ ફરી વળી. કેટલાક તેને થપ્પડ મારતા, વળી કેટલાક નખ મારે, કેટલાક લાત મારે. આથી રાવણ અકળાઈ ગયો. રાવણે વાનરોનું બળ જોયું. એથી ફરી મનમાં વિચાર કરવા લાગ્યો, લાવ એક ક્ષણ અલોપ થઈ માયા કરું. રાવણે માયા કરવા માંડી અને તેની સાથે જ પ્રચંડ જંતુઓ પ્રગટ થતા રણ સંગ્રામમાં ભૂત, પ્રેત, વેતાળ, પિશાચ હાથમાં ધનુષ્બાણ લઈને જ્યાં ત્યાં દેખાવા લાગ્યા. જોગણીઓ એક હાથમાં તલવાર લઈને અને બીજા હાથમાં ખોપરી લઈને ચાલ્યા. તેઓ તાજું લોહી પીવા લાગ્યા, નાચતા જાય છે અને ગાળાતૂર બનીને ગીત ગાવા લાગ્યા છે. એ બધા ચાર તરફથી પકડો પકડો મારો એમ અવાજ કરવા લાગ્યા. મોઢું ફાડીને તલપી રહ્યા છે. વાનરો આમ તેમ દોડવા લાગ્યા. જુએ છે તો વાનરોના રસ્તામાં સામે આગની જ્વાળા ભભૂકતી દેખાય છે. ક્યાં જવું, શું કરવું એ સમજાતું નથી. એ વખતે રાવણે રેતીનો વરસાદ વરસાવવા માંડ્યો. વાનરો થાકીને લોથપોથ થઈ ગયા. ત્યારે રાવણે ભારે ગર્જના કરી. એ સાંભળતા લક્ષ્મણજી તથા સુગ્રીવ સહિત બધા જ બેભાન થયા. વાનરો અને રીંછ સમુદાય હે રામ બચાવો એમ બોલતા હાથ મસળવા લાગ્યા. આ રીતે રાવણે સૌ કોઈનું બળ તોડી નાખે એવી માયાજાળ ફેલાવી. રાવણની માયા જોઈને અસંખ્ય હનુમાન પ્રગટ થયા. હાથમાં પથરા લઈને એ દોડતા હતા. તેમણે જેને ચારે બાજુઓથી શ્રીરામને ઘેરી વળવા માંડ્યું. વાનરોની પૂંછ ઊંચી હતી, દાંત કચકચાતા હતા. મારો પકડો છટકી ન જાય તેમ જોજો એમ બોલતા હતા. એમના પૂંછડા દસે દિશામાં ફરી વળ્યા અને ઘેરમાં વચ્ચે શ્રી રામને ઘેરી લીધા. વાનરોના ટોળાની વચ્ચે રામ શ્યામ સુંદરની જેમ શોભતા હતા. ઇન્દ્રધનુષના વળાંકે જાણે વાડ બનાવી હોય એમ લાગતું હતું. વિષાદ અને હરખની વચ્ચે દેવતાઓ પ્રભુનો જય જયકાર બોલાવતા હતા. શ્રી રામે ખીજાઈને એક બાણ ફેંકીને રાવણની માયા દૂર કરી નાખી. માયા દૂર થઈ. વાનર અને રીંછ ગેલમાં આવ્યા. બધા જ વૃક્ષ વેલા અને પહાડ પથરા ઉપાડીને પાછા આવ્યા. શ્રીરામે એક પછી એક બાણ છોડવા માંડ્યા અને તે લાગતાની સાથે રાવણના હાથ અને માથા કપાઈને ધરતી પર પડવા લાગ્યા. સેંકડો શેષનાગ, શારદા, સરસ્વતી, નંદ અને કવિજનો અનેક કલ્પ સુધી ગીત ગાય તો પણ શ્રી રામ અને રાવણની આ લડાઈની કથાનો પાર પામી ન શકે. એમ છતાંય જડબુદ્ધિ તુલસીદાસે એ ચરિત્રના કેટલાક ગુણલા ગાવાની ચેષ્ટા કરી છે. આ તો માખી જેમ પોતાની જેટલી શક્તિ હોય તેટલું આકાશમાં ઊંચે ઉડી શકે એવી વાત છે. શ્રી રામ બહુ જ મહેનત કરવા છતાં, એના 10 માથા અને 20 ભુજાઓ કાપવા છતાં રાવણ મરતો નથી. ત્યારે આકાશમાંના દેવો, સિદ્ધો અને મુનિજનોને ક્લેશ થવા લાગ્યો. શ્રી રામને મન તો એ રમત લાગતી હતી. જેમ જેમ લાભ વધવા લાગે છે તેમ તેમ લોભની માત્રા પણ અનેક ગણી થવા લાગે છે. એ રીતે રાવણના માથા અને ભુજા કપાવાથી અનેક થયા. શત્રુ મરતો નથી અને શ્રીરામને બહુ શ્રમ થયો છે. એ વખતે જ અચિંતી શ્રીરામની દ્રષ્ટિ વિભીષણ પર પડી. હે ઉમા, જેની કેવળ ઈચ્છા થતાની સાથે કાળ પણ કાપે છે એ શ્રીરામ પોતાના ભક્તજનની કસોટી કરે છે. વિભીષણ પ્રભુને કહે છે, હે નાથ, ચરાચરના સ્વામી, શરણાગત પ્રતિપાલ સાંભળો. આ રાવણના નાભી કમળમાં અમૃત કુંડ છે. તમે એ નાભી કમળમાં ઘા કરો. આ અમૃત કુંડને લઈ રાવણ જીવતો રહે છે, માટે નાભીમાં ઘા કરો. વિભીષણના શબ્દો સાંભળતા જ શ્રીરામે હાથમાં કરાળ બાણ લીધું. અહીં રાવણને થતા અપશુકનોની ભરમાર જોઈ કૂતરા રડે છે, શિયાળવા રડે છે, ગધેડા રડે છે. જગતભરમાં હવે દુઃખ આવ્યું છે એમ પંખીઓ કહેવા લાગ્યા. આકાશમંડળમાં ધોળા દિવસે પૂંછડીયો તારો ઉગેલો જોયો. રાવણને એ તારો ચારે બાજુ દેખાતો હતો. દસે દિશાઓમાં જ્વાળાની આગ બળવા લાગી. નિયત સમય પહેલાં જ સૂર્યગ્રહણ દેખાવા લાગ્યું. મંદોદરીનું દિલ ધ્રુજી ઉઠ્યું. મૂર્તિઓની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. મૂર્તિઓ રડવા લાગી. આકાશમંડળમાં વજ્રપાત થયો. પવન સુસવાટાબંધ વહેવા લાગ્યો. વાદળા લોહી વરસાવવા લાગ્યા. વાળ અને ધૂળ વંટોળિયા કરવા લાગ્યા.
એટલા બધા અપશુકનો જ્યાં ત્યાં દેખાવા લાગ્યા. અતિ ઉત્પાત મચવા લાગ્યો. આકાશમાં દેવો પણ વ્યાકુળ થઈ ગયા. શ્રીરામે હાથમાં ધનુષ્ય લીધું. પછી ધનુષ્યની પણછ કાન સુધી ખેંચી અને એક પછી એક એમ 31 બાણ હારબંધ છોડ્યા. આ બાણ કાણી જેમ ઉડ્યા. એમાંનું એક બાણ રાવણની નાભીમાંથી આરપાર સોંસરું નીકળી ગયું. નાભીનું અમૃત શોષાઈ ગયું. ત્યાર પછી એક એક બાણ રાવણના મસ્તક અને હાથ કાપીને લઈ ગયા. હાથ અને માથા વગરનું ધડ ભૂમિ પર નાચવા લાગ્યું. આ ધડના આમ તેમ દોડવાથી ધરતી ધસી પડવા લાગી. રામે આ જોયું. તેમણે એક બાણ મારીને ધરતીના 2 ટુકડા કરી દીધા. ધરતીની સાથે રાવણ તો પડ્યો અને જોરથી બોલ્યો, રામ ક્યાં છે? હું તેને લડાઈમાં મારીશ. રાવણ પડ્યો. ધરતી ધ્રુજી ગઈ. સમુદ્ર અને નદીના પાણી ઉછળવા લાગ્યા. દિશાઓ અને પર્વતો ડોલવા લાગ્યા. રાવણનું ધડ પડ્યું અને એની નીચે ઘણા વાનર તથા નીચો દબાઈ ગયા. શ્રીરામના બાણ મંદોદરી પાસે રાવણના માથા અને ભુજાઓ મૂકી આવ્યા અને પછી શ્રીરામના બાણ માથામાં પેસી ગયા. દેવોએ દુંદુભીનો નાદ કર્યો. રાવણનું તેજ પ્રભુ શ્રીરામમાં મોંમાં જઈને સમાયું. શિવ અને બ્રહ્માએ આ જોયું. શ્રીરામના જય જયકારના અવાજથી આખું બ્રહ્માંડ ભરાઈ ગયું. દેવતાઓ અને મુનિઓના ટોળા આકાશમાંથી ફૂલોનો વરસાદ વરસાવતા શ્રીરામ તારો જય હો એમ બોલતા હતા. હે કૃપાસાગર, હે મુકુંદ, હે દ્વંદ્વહર, હે શરણાગત વત્સલ, તમારો જય થાવ. હે દુષ્ટોના દળને વિખેરી નાખનારા, હે પરમ કારણરૂપ, હે કરુણાસાગર, તમારો જય થાવ. આ પ્રમાણે દેવો રાજી થઈને ફૂલોનો વરસાદ કરવા લાગ્યા. દુંદુભી નાદ થવા લાગ્યો. રણભૂમિમાં શ્રી રામના પ્રત્યેક અંગો અસંખ્ય કામદેવ સમાન શોભાયમાન લાગતા હતા. રામના માથા પર જટાનો મુગટ છે. એમાં વચ્ચે વચ્ચે ફૂલ શોભતા હતા. નીલગિરી પર જાણે કે વીજળીના દીવા સાથે નક્ષત્રો હોય તેમ તેના હાથમાં ધનુષ્યબાણ શોભતા હતા. તેમના શરીર પર લડાઈ સમયે પડેલી લોહીની છાંટ સુંદર શોભતી હતી. જાણે કે તમાલ વૃક્ષ પર મદમસ્ત થઈને દેવચકલીઓ બેઠી હોય એમ લાગતું હતું. પ્રભુ શ્રી રામે કૃપાદ્રષ્ટિ કરીને સર્વેને અભયદાન દીધું. રીંછ અને વાનર સમુદાય ગેલમાં આવીને શ્રી રામચંદ્ર દેવ કી જય કરતા હતા. પતિના માથાને પાસે પડેલું જોઈને મંદોદરી મૂર્છા ખાઈ ધરતી પર પડી ગઈ. નારીઓ રડતી હતી. મંદોદરી રાવણના માથાને લઈ રાવણ પાસે આવી. પોતાના પતિની આ ગતિ જોઈ એ આક્રંદ કરવા લાગી. વાળ છૂટી ગયા. એને દેહનું ભાન રહ્યું નથી. છાતી કૂટતી અને રાવણને યાદ કરતી એ રડવા લાગી. રાવણની ધર્મપત્નીઓ કહેવા લાગી, હે નાથ, તમારા ચાલવાથી ધરા ધ્રુજતી હતી. સૂરજ, ચંદ્ર અને અગ્નિ નિસ્તેજ થઈ જતા હતા. શેષનાગ અને કાચબો પણ તમારો ભાર ખમી શકતા ન હતા. એ તમારું શરીર અત્યારે ધૂળમાં પડ્યું છે. વરુણદેવ, કુબેર, ઇન્દ્રદેવ અને વાયુદેવ એ બધા તમારી સામે જોઈ શકતા ન હતા. તમારા બાહુબળને લઈ તમે કાળ અને યમને પણ બેવડાવતા હતા. હે સ્વામી, આજે તમે એક અનાથની જેમ પડેલા છો. તમારી નામના ખંડે ખંડમાં વ્યાપ્ત છે. તમારા પુત્ર અને પરિવારનું બળ પણ વર્ણન કરી શકાય એમ ન હતું. શ્રી રામની સામે પડવામાં તમારા આ હાલ થયા છે. આજે તમારા પાછળ રડનાર કોઈ પુત્ર પણ રહ્યો નથી. હે નાથ, વિધાતાની આ સમગ્ર સૃષ્ટિ તમારા વશમાં હતી. દિશાઓ તમારું નામ સાંભળી ઝૂકી હતી. હવે તમારા માથા અને ભુજાઓ શિયાળવા ખાય છે. શ્રીરામથી વિમુખ થનારને આ ફળ મળે છે. કાળ માથે ભમતો હતો, તેથી તમે કોઈનું કહ્યું માન્યું નહીં. શ્રીરામને તમે મનુષ્ય માન્યા. ધનુજ સ્વરૂપ વનને સળગાવનારા, અગ્નિ સ્વરૂપ એવા શ્રી હરિને ત્યાં મનુષ્ય માનીને કામ લીધું. શિવજી, બ્રહ્માજી આદિદેવો જેને હર હંમેશ વંદન કરે છે એવા કરુણાસાગર ભગવાન શ્રી રામને ત્યાં કદી ભજ્યા નથી. તારો આ દેહ જન્મથી લઈને બીજાનો દ્રોહ કરવામાં અને અહિત કરવામાં જ આજ સુધી લાગેલો રહ્યો. છતાં જેમણે તને પોતાના પરમધામમાં સ્થાન આપ્યું એ નિર્વિકાર પરબ્રહ્મ શ્રી રામને હું વંદન કરું છું. શ્રી રઘુનાથ કરુણાના સાગર છે. એમણે યોગીઓને પણ દુર્લભ એવી ગતિ તમને આપી. મંદોદરીની વાણી સાંભળી દેવગણ, મુનિજનો અને સિદ્ધો બધાને સુખ થયું. બ્રહ્માજી, મહાદેવજી, નારદજી, સનક આદિ જે પરમાર્થવાદી મુનિજનો હતા એ સર્વેજનો આંખમાં હરખના આંસુ સાથે શ્રીરામને નિહાળી પ્રેમસભર સુખી થયા. બધી સ્ત્રીઓને રડતી જોઈને મનમાં દુઃખી થતા વિભીષણજી ત્યાં જઈ પહોંચ્યા.